એટલે જ તમે વ્રજમાં જાઓ ને તો પાન તોડાય નહીં, ઘાસ તોડાય નહીં. 2012માં તમે હતા ને, આપણે મોતીકુંડ ગયા, યાદ આવ્યું તમને એ પ્રસંગ? તો આપણી ભેગા એક બેન હતા. હવે ઘણાને કેવું હોય, હૈસો હૈસો વૈષ્ણવ છી, બ્રહ્મ સંબંધી, તો હાલો એકવાર પરિક્રમા કરી આવીએ એટલે આપણે બેડો પાર થઈ જાય. એટલે એ બેને આપણે સમજી ગયા હતા, એટલે બધાને મોતીના ઓલા બતાવતી હતી. મેં કીધું જો પહેલાં અહીંયા આવા ઝીણા ઝીણા મોતી જેવા ફૂલ ઉગતા હતા. હવે અત્યારે તો બધું ત્યાં બધું જ્યાં આરસ આવી જાય ને ત્યાં આરસ બધો વયો જાય, કારણ કે બધું તોડફોડ કરી નાખે એટલે વૃક્ષ બધું વયું ગયું છે. અત્યારે કશું જ નથી. આ 2012ની વાત છે, 12 વર્ષ પહેલાંની. એટલે બધાયની યાર હું વાત કરતી હતી કે વ્રજમાં ભલે આ બધું તિરોહિત થાય પણ જૂનું છે. જુઓ, શ્યામ ઢાક પર ઓલા દૂના જેવા પત્તા છે. હવે તો નથી. બધું જ્યાં આ રસ આવે ત્યાં રસ વયો જાય. હવે અંદર ગયા ત્યારે કુંડમાં જળે હતું. ઓલા બેન મર્યાદાના ને પુષ્ટિના ને ખબર નહીં ભેગા બધું. એટલે એને એમ કે થોડા, એટલે બધા પાન તોડવા માંડ્યા. એટલે મારું વળી ઓચિંતાનું, મેં એ શું કરો એ કે આ પાન ઘરે લઈ જાય તો ભલે ને મોતી જેવા અમને કોકદી દર્શન. મેં તો આ વૃક્ષને તોડાય બેન, આ વૃક્ષે તો વેણુધારી ઠાકોરજીને આમાં જ રહું. આ પાંદડામાં થોડા ઠાકોર જોઈએ, તમારી તો વાત જ ન્યારી છે. મને કે આપણે સમજી ગયા પ્યોર મર્યાદા માર્ગે છે. મેં કીધું મને એટલી ખબર પડે કે વૃક્ષનો એક પાન તોડાય નહીં. અલી ખાન પઠાણ એને સૂબો બનાવ્યો દિલ્હીપતિએ, એણે હુકમ બહાર પાડ્યો, એક બી પાન કોઈ તોડશે ને તો હું એને એવી સજા આપીશ કે એને જિંદગીભર યાદ રહેશે. હવે એક તેલી હતો, તેલ પહેલાં છે ને આપણે નાના હતા તેલ વેચવાવાળા આવતા, ખબર? માથાનું નાખવાનું ધૂપેલ તેલ લ્યો. ત્યારે અમારા બા ઘરે બનાવતા પણ અમારા પાડોશી લેતા. એટલે એ ઘણીવાર અમને કહે, બેબી તું બારીએ બેઠી બેઠી વાંચતી હોય ને ધૂપેલવાળો નીકળે ને તો કહે છે, તો આ તેલવાળો નીકળો. હવે તેલ થોડું ઢોળાયું તો એણે પાંદડા 4-5 તોડીને ત્યાં લૂછ્યું. અલી ખાન પઠાણ જોઈ ગયા. એ કે ચાલ હવે તને ફાંસી નહીં. ઓલા એ બહુ કર ગયો, ભૂલ થઈ ગઈ, બીજી વાર નહીં થાય. ગુસાઈજીને સેવક હોય એટલે હૃદયમાં કોમળતા તો હોય. એ કે જે વૃક્ષમાંથી ત્યાં 4-5 પાંદડા તોડ્યા ને આટલામાં, તારું બધું તેલ ત્યાં પાઈ દે. એ બધું તેલ નંખાવી દીધું. આટલી પાનની વૃક્ષોની લતા પતાની વેલીઓ છે, પણ એ બેન મર્યાદા માર્ગે. સારું, હવે તમારી યાર પરિક્રમા કરીએ ત્યાં તમારા વૃક્ષ, મેં તો અમારા નથી, આ બધું ઠાકોરજીનું છે. જ્યાં હોય ત્યાં મૂર્તિ મૂકી દીધી ને ઠાકોરજી. મેં એની યાર વ્યર્થ વાણી વિલાસ ન કર્યો. હું સમજી ગઈ. ફક્ત એમણે બ્રહ્મ સંબંધ લીધું હતું, પછી ખબર પડી કંઠીની હારે કાળો દોરો માતાજી નહોતો. આપણે કીધું જય શ્રી કૃષ્ણ. હવે આમની હારે વ્યર્થ વાણી વિલાસ કરાય ને. મારો કહેવાનો આશય કે તમે દરેક જગ્યાએ જાઓ. અમે તો 14-15 વર્ષના હતા ત્યારે જતા હતા. ત્યારે અમે શ્યામ ઢાક પર આવા દૂના જોયા છે. તો અળવિતરી તો હું પહેલેથી જ. તો એક દી અમે કોઈ વૈષ્ણવ ભેગા ગયા હતા, 14-15. મને શું કામ લઈ જાય વેકેશનમાં? કે ગમે ત્યાં ટ્રેનમાંથી ઉતરી જાઓ, કોઈને કાંઈ જોઈતું હોય તો લઈ આવી દઉં. વ્રજમાં એમ કે જ્યાં દૂધ લઈ આવ ઠાકોરજીને ધરવાનું. હા, ટોકરી લઈ આવ. આપણે ધક્કા ખાવા ગવે. અને પછી છેલ્લે એમ કહે માસી લે આની કચોરી ખાઈ લે, ત્યારે 8 આનાની રૂપિયાની.
આપણે રાજી થઈ જાય કે આપણે 2-4 ધક્કા ખાધા. એ અત્યારે આપણને ફલિત થયું એ વ્રજમાં. તો ત્યારે અમે આટલા બધા દંડવતી સિલાઈ જોયા છે, મુખારવિંદે એવું જોયું છે. શ્યામ ઢાકમાં તો શ્યામ ઢાકમાં છાક મનોરથ બધાએ કર્યો. એટલે ઘરેથી બધું લઈ ઠાકોરજી પધરાવીને એ 8-10 વૈષ્ણવ બધા બે હાલો. એટલે ત્યારે ઘોડાગાડી હતી. એટલે આપણે બધું મૂકી દીધું સમેટીને બધું રેસ. ત્યાં આવ્યા એટલે દૂના ને પાન. એટલે મેં કીધું મંગો માસી થોડાક દૂના તોડી આવું. મને કે એ ગાંડી, અહીંયા વૃક્ષે વેણું ધારીને પત્રે ચત્રભુજ હોય એના દર્શન કરાય બટા, એને તોડાય રહી. અમે એ કેવા દર્શન કર્યા, ચંદત લોહી નીકળે. જો ત્યારે આપણને સાચું નહોતું લાગતું હો. મેં તો આવા લોકો ભેગા જ બા મને મોકલે છે. ને પત્યા છાક મનોરથ કર્યો અને એક જે પધાર્યા વહુજી સહિત એમણે કાની આપી, ભોગ સરાવ્યો, આરતી કરી અને દૂધગર લેવડાવ્યું. આપણે દોઢા. મેં તો જે આ દૂના ન લેવાય. મને કે ઠાકોરજી આજ્ઞા આપે તો લેવાય. તોય હું સમજી નહીં. મને કે તારા ઘરે હોય ફૂલના ઝાડ આંબાના, તો તને પૂછ્યા વિના કોઈ લે? મેં તો એવું ના જ લેવાય ને. તો મને કે આ વ્રજ કોનું બેટા? ના હોય ને, પણ સમજાવ્યું છે બેટા વ્રજ કોનું? મેં તો ઠાકોરજીનું. ઠાકોરજીને પૂછ. મેં તો એ થોડો જવાબ દે. તો એ કંઈ જવાબ દે ને ત્યારે તોડજે. અત્યારે સમજાયું કે એમણે મને એક વાક્યમાં આખો પુષ્ટિમાર્ગ કહી દીધો હતો કે પૂછ, જવાબ આપ. હજી જવાબ મને શું દે મારવાલા? મારું કોઈ સામર્થ્ય છે? આ જીવ હજી કરોડો અબજો જન્મ લે ને તોય લાયક બને એવો નથી. આ વાણીનું દાન આપ્યું છે મારો વાલો. તો વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાને. જો જે મરમ જણાવી દીધો, હા પાડે ને ઠાકોર ત્યાર તોડજે. હમણાં આપણાથી એક પાત કે સુમીર કે આપ ચત્રભુજ હોય, તું તોડે ત્યારે ચત્રભુજને શ્રમ પડે તને ખબર ના પડે. બધા ઘણા વૈષ્ણવને ને વલ્લભકુળને એમાં ચત્રભુજના દર્શન થાય છે. એટલે આપણે એક પણ પાન વ્રજમાં જઈએ તો તોડાય નહીં. આ સાખીને અહીં વિરામ આપીએ. 74મી. કોટી પાપ છિન મેટરે. જો આ 4 વૃંદાવન ધામનો જ આવે છે. કોટી પાપ છિન મેટરે લેહી વૃંદાવન નામ. तीन लोक पर गाजिए सुख निधि गोकुल गाम श्री वल्लभ सुख निधि गोकुल गाम. हरिराय महाप्रभु. हरिराय वांग मुक्तावली. फल भक्ति वस्तु भिन्ना प्रभोर भक्त हृदय स्थिति यावल लीला कृति नित्य पूर्व रूपयोजनम. गुजराती. फलात्मक भक्ति तो आ मुक्ति करता जुदा ज प्रकारनी. मुक्तिवाळाना भक्ति समजाय नहीं. ओला प्रभुदास चलोटा दान एकादशीए वल्लभ के दही लई आवजा गोरस. प्रभुदास રસ્તા પેલી ગોવાલણ મળે. શું ભાવ? એવું ભાવ પૂછ કરે છે. મુક્તિ દેવાનો? એ કે લે તાર મુક્તિ જોતી હોય મુક્તિ આપો. હે મુક્તિ આપીશ? હા લખી દે. હવે ઘણાને એમ થાય ત્યારે ખડીઓ ને પેન હતી. ના, મોરપીંછ પડ્યું હતું ને તો ગોરસ હતું ને એમાં બળી લખી દીધું, જા તને મુક્તિ આપી. લઈ આવ્યા.
વલ્લભ કે આજનું તો ગોરસ ન ભૂતો ન ભવ્ય. પ્રભુ બહુ પ્રેમથી આરોગ્યા. શું ભાવે લાવ્યો? મોંઘું પડી, મોંઘું. કેમ? મુક્તિ દીધી. એ કે અરે ગાંડા, આટલું સરસ ગોરસ આપ્યું ગોવાર, તો ભક્તિ દેવી હતી ને. એણે ભક્તિ માગી હોત તો ભક્તિ દેતી. એણે માગ્યું શું? મુક્તિ. તો ફલાત્મક ભક્તિ તો આ મુક્તિ કરતાં જુદા જ પ્રકારની છે. તે એ છે કે પ્રભુ પોતે ભક્તના હૃદયમાં સ્થિતિ કરી રહે. વળી જેટલી લીલાકૃતિઓ તે બધી સદૈવ ભક્તના હૃદયમાં બિરાજી કરે અને જીવનું પૂર્વરૂપ હંમેશ માટે કાયમ રહે. હૃદયમાં ઠાકોરજી. કાલે આપણે નારદજીનું સુબોધિનીજી વાંચ્યું કે એમના હૃદયમાં પ્રભુ પ્રગટ થઈ પછી તિરોહિત થઈ ગયા. તો ઘણા એવા વૈષ્ણવો છે જેના હૃદયમાં ઠાકોરજી બધી લીલાના દર્શન કરાવતા હોય. એની એવી ફલાત્મક ભક્તિ હોય. આ ફલાત્મક ભક્તિ આપણે તો હજી તનુજા વિત્તજા સુધી નથી પહોંચ્યા. ઠાકોરજીની સેવામાં હોઈએ, તન હોય છે, મન નથી હોતું. મન ચક્રાવે ચલેલું હોય છે. મનને હજી મંજીભાઈમાં રસ છે. પૈસા, સ્ટેટસ, માન, મર્તબો. એ જ્યારે મોહનમાં લાગી જાય, મને ગમતું નથી ભવનમાં, મારું ચિતડું મનમોહનમાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિતડું મનમોહનમાં. હું તો હરતી ફરતી સંસારમાં, મારું ચિતડું શ્યામ સુંદરમાં. ઘણા એવા વૈષ્ણવ જે સંસારમાં રહેવા છતાંય જેમ કમળ કાદવમાં ઉગે પણ કાદવનો કમળને સ્પર્શ નથી થતો, એમ ઘણાય ભગવતી એવા જે સંસારમાં રહેવા છતાંય એને સંસાર અડતો નથી. એની ભક્તિ ફલાત્મક છે. એના હૃદયમાં બિરાજી ઠાકોરજી એને બધી લીલાનો અનુભવ કરાવે છે. બોલો વલ્લભાધીશ કી